મારું નામ દુધાત ધાર્મી છે. મારી ઉંમર 14 વર્ષની છે. હું જ્યારે એક હોસ્પિટલે ગઈ ત્યાં મને એમ કીધું કે મારી અંડાશયમાં ગાંઠ છે, પણ એણે એમ કીધું કે દવાના કોર્સ કરો એટલે તમને સારું થઈ જશે. પણ મને તેનાથી સારું ન થયું અને દુખાવો વધતો જ ગયો. જેથી અમે બીજી હોસ્પિટલે ગયા. ત્યાં અમને એમ કીધું કે તમારે અંડાશય કાઢવું પડશે. પણ હું અને મારા માતા પિતા ખૂબ જ ગભરાઈ ગયા. જેથી અમે અમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લીધી. જેને ફેમિલી ડૉક્ટરે એમ કહ્યું કે તમે ક્રિષ્ના વુમન્સ હોસ્પિટલમાં આવો અને ડૉક્ટર અભિક પટેલની સલાહ લો. તે તમને સાચી અને સારી સલાહ આપશે. ક્રિષ્ના વુમન્સ હોસ્પિટલમાં આવ્યા અને અમે ડૉક્ટરે કીધું કે તમારે અંડાશયની સોનોગ્રાફી કરી અને અમને કીધું કે તમારે અંડાશયની બાજુમાં ગાંઠ છે, જેમાં આંટી વળી ગઈ છે. તો આપણે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને ગાંઠ કાઢવી પડશે અને અંડાશયની આંટી કાઢવી પડશે. જેથી અમે દૂરબીનથી ઓપરેશન કરાવ્યું અને તેમાં અંડાશયની ગાંઠ અને આંટી કાઢી નાખવામાં આવી અને બીજા દિવસે મારો દુખાવો જતો રહ્યો. આજે 10 દિવસ થયા છે અને મારા ટાંકા કાઢી નાખ્યા છે અને મને ખૂબ સારું ફીલ થાય છે. જેથી હું ડૉક્ટર અભિક પટેલ અને ક્રિષ્ના વુમન્સ હોસ્પિટલના સ્ટાફને થેન્ક યુ કહેવા માગું છું, જેણે મને સારી રીતે ટ્રીટ કર્યા અને ફ્રેન્ડ જેવું બિહેવિયર.